રૂડા ધામની દેવી દેવી મારી માં સાઉન્ડી તનવારી જા તારા નાગના કઈડા હોય તો હાડા તંગી જીવી જાય પણ મેં કીધું ને જગતનો સારો કરાય ગામ ખેડાય ખેતર ખેડાય ગમે તેવા ચબરમંથી હોય ને એના ઘર હોય ને એ ખેડી નખાય પણ મારી હોનલમાંથી નાગની મારી મેરડીનો સારો ન હોય બેટા મારી મેરડીનો સારો ન હોય પણ મારી મેરડીના પહુડા હોય ને એનો સારો ન હોય કદાચ મારા પહુડાના ગરીબ જાણી ધોલનો ઘા કરી જાય અને બેટા હવા મેઘની નાગણી બનીને કદાચ જો ડહ મારું ડાબે મારું ને કદાચ જો સમડો ઉપડવા દઉં ને એ તી મને કરંડિયાની નાગણી મને મેરડીના ખોઈ લાગી દે ઓ મેરડીના ખોઈ લાગી દે ઓ તૂટેલો વેલો હોય ને કોઈ વાંજિયા હોય ને મને નેજારી ખોડિયા ને હાથ કરે અને કદાચ 9 મહિના 13 દી કદાચ જો વાંજિયા મેણા ભાંગતી પાછી પડી જાવ ને એ તદી મને ગણતરાના ઘાટની દેવીને ખોય લાગજે ઓ વિયાઓ ગોવા વિયાઓ કુરિયા ધવલા એક જ કહેવાય તો મોતીડા યરણમાં ઓળાય ભાઈ માથે પડે ખણના ભજનમાં કડી કીધી છે સમજવા જેવું છે ચંદુ બાબા મોતીડા હોય એરણમાં ઓડાય માથે પડે ખણના ઘા ફૂટે એને તો ફટાકિયા કહેવાય ખરાની તો ખરે ખબર થાય આ શબ્દ છે ને શબ્દ બધા સમજવા જેવા છે ધર્મ છે ને ધર્મ કાયમિક નો સાંભળે કોક દી સાંભળી જાય કોઈ એમ કહેતું કે માયાથી રૂપિયાથી ધનથી કોઈ ધર્મ મળી જતું હોય તો ના એ ખોટી વાત પણ જેદી
અમારે પ્રદીપ બાપુ ઘણી ફેર કહે કે ધર્મ જોતું હોય તો હાથ જીવ નહીં, ધર્મ ભાઈ હોમવું પડે, એમને ન પડે. હા અત્યારે તો અહીંયા કણે તો માતાજી 52 ગજનો નેજો ચડાવી દીધો છે, પણ આ નેજો ચડાવવામાં આ પહુડાને કેટલો ભોગ દીધો છે, કેટલો ઓલો કર્યો છે, એ પહુડાને ખબર છે દુઃખની. આવગતિ નાયત હોય એને ન ખબર હોય. કારણ આ બાપુએ ઘણું દુઃખ જોયું છે ભાઈ. પણ ઓરતો તો મારા બાપ ફુરિયા રવલાની દેવી માથે હતો. કારણ આપણા વડવા હતા ને, માયા રૂપિયા ધન દોલત માંગ્યું હોત ને તો બાપુ હાથ માઠની બિલ્ડિંગ હોત. આપણા વડવા આપણા ગઈઠા હતા, એ કદાચ જો દેવી પાસે માંગીને ગયા હોત ને તો હાથ માળની બિલ્ડિંગ હોત. પણ ધર્મ પાસે માયા રૂપિયા નથી માંગ્યા. જેથી શેલા સુવાસા હતા ને તેથી દેવી પાસે માંગણી કરતા મળી. મારા કુવાના ઢોલરા, મારા પાયખું વિનાના ફોટા, મારી ગરીબની દેવી એ મારા પાયખું વિનાના પહુડા, મારા કુવાના ઢોલરા છે ઓ જોઈજે. મારા શેલા સુવાસે તારી પાસે રૂપિયા માયા ધન નથી માંગીને જાતા. મારા પહુડા થી વેગરી થઈ ઉભી રહેતી નહીં, મારા બસલાની માયા છોડતી નહીં, છોડતી નહીં. મારો નાભીનો અવાજ, મારી દેવી દેવી દેવી, મારી દેવી, મારી દેવી દેવી, મારી રાગની વાલા ને વેરી થવા દેતી નહીં. આ જગત વેરાણ બને, હારાનો હથવારો હવ કરે, મારી ગરીબની દેવી દેવી દેવી. એ હાજી ગાદી હોય એનો હવ ધણી બને. માયા હોય, રૂપિયા હોય, ધન હોય, એના ઘરે હવ જાય, એના આંગણે હવ જાય. પણ ઓલો ગરીબ ભાગલો હોય ને, ભલા મારા દાંતે ફોડવા દાણો ન હોય, અંગમાં સારું વસ્ત્ર ન હોય ને, એ તો હોશિયાર આહુણા મારા બાપ ભુરિયા રવલાની દેવી પાસે પાડતો હોય. પડી મારે માયા રૂપિયા ધન દોલત નથી જોતા, પણ કદાચ મારા ગરીબના સાબડે કદાચ જો તું આવતી હોય તો મારે જગત નથી જોતું હો. મારો નિયાલો મને હારેલ ને મને હરાવતી નહીં, એ મારા દુબળા પાણીએથી હટી અને ઊભી રહેતી નહીં, રહેતી નહીં, રહેતી નહીં. બગરાના સીમાડાની માલિકા ભલા માણા વિચાર કરો. એ જંગલની માલિકા મંગલ બનાવી દીધું મારી મોરાવાળી. હા મારી તોરણીવાળી મારી મેરડી. બેટા મારી મેરડીનો ભરોસો રાખજો. શું મારા પહુડા હોશિયાર આહુણા પાડો છો? અને કોઈ કામરૂ દેહની વિદા હોય
અને કોઈ તારો સાધુગ્રહ હોય બીજાગ્રહ હોય અને મારી વસ્તી માથે રાવા જાગે દેતલા જાગે અને બટા જો ફોની માલિકા કદાચ જો નો ભંડારું ને એ તીજી મને મેલડીને ખોટ લાગી જાય ઓ ખોટ લાગી જાય ઓ કોઈ નો સાંભળે આ હું પાડું હોય ને હા માણા પાયે નો પડાય માણાને દયા નો આવે આને દયા આવી જાય ને ભલા માણા ભવની ભૂખ ભાંગી દો માણા દે ને 1 ટકનું 2 ટકનું 100 મહિના 12 મહિના પણ માણા દે નહીં જગતમાં ગાય ધર્મ કદાચ રાખમાંથી રાજા કરે તો એ જગતમાં ગાવા ક્યાંય નથી જતું ભલા માણા પણ એના સીધા કેડે હાલવું પડે હો પણ બેટા મારા કીધામાં મારી વસ્તી આવે અને એક માણાના મોતીડા બની જાય અને જો હારના માંગે ને કદાચ જો જીતના ન દઉં ને તો મને મોરા મારીને મને ખોટ લાગી જાય ઓ મને ખોટ લાગી જાય ઓ મારી કડુ આસમાંથી ઉતરી નદી લેવા મંત્રો બનવા જેથી મહેમાન હાથે બેનું જેથી હામટીયું માડી ધરામાં લઈ ધપટીયું કદાચ જો સાયલું બાવડું જેથી રેઠું મેલું અને જો મારા થાપાની માલિપા જેથી ખોટ પડવા દઉં ને તેથી મને દાદા સહલાની મને ખોડિયાલની ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય હો મારું રાખનું ઉપરાણું મારું રાખનો ખજાનો મારી મેલડી મને બાવરવારી મને મેલડીને હાથ કરે જગતની માલિકા કદાચ જો ખૂટાનો ખજાનો બની જાવ અને કદાચ જો નો આવડાનો ધણી થઈને બેઠી સૌ ને કદાચ જો ધણી જો મેલેડી જાવ ને અને કદાચ જો એક રાતની માલિકા 4 જણ ખબરું કાઢતા જો પાસે પડી જાવ ને તેથી મને બાવરવારી મને મેલડીને ખોટ લાગી જાય હો બહુ ગઈ ને થોડી રહી છે
ચોટીલાની દીવી જોઈએ મરી જાતી આ જિંદગીયા ધૂળ પડવા દેતી ની મારી ચોટીલાની દીવી આ જગ્યા માથે મારી બાઈનો જો સૈડો વાવતો જો નમવા દઉં અને 52 ગદીના નેજાની માલી પર જો કારો ડાક પડવા દઉં તો પણ સાવરને ખોટ લાગી જાય ઓ ખોટ લાગી જાય ઓ ભૂખલી ભટવારી મારી દેવી વાય વાય મારી લાટલી વાયુ મારી દેવી કોઈ તારું જાગતો મહાણીઓ હોય અને મારી વસ્તી કદાચ વધેમાં જાય કોઈ 5200 ભૂતાવર ઘેરો વરી જાય અને મને મેલવી ટપોરો મારે બેટા અને જો તારા 5200 ભૂતાવરની માલી પર જો ભાગ ન પડું ને એ તો મને મેલવીને ખોટ લાગી જાય બાલ કા પાથર લઈ ગઈ લૂટાવા દેતીલી લૂટાવા હા આ દાવડિયા જઈ ગયા માથે આવડિયા મારી બાઈની વસ્તી આજ મુઠ્ઠી વાપરે છે બેટા અને મુઠ્ઠી વાપરે તો મૂળાનો હિસાબ કરી મારી બાઈના સંદર્ભે લેખનો લખાવી દઉં તો મને મેલડીને મને ખોટ લાગી જાય મારી નાય હાળા 3 દીના મળા આવે કોઈ બાંધેલી નનાવી હોય અને કદાચ મને વિહીરીને મને ટપોરો મારે બેટા અને કદાચ જો હાળા 3 દીના મળા જો બેઠા ન કરી દઉં ને તો મને વિહા બજાવવાની મને વિહોતને ખોટ લાગે ઓ વિહોતને ખોટ લાગે ઓ અને બધા સર્વે મારી સુવારી નાઈટને આવતી કાલે 30 તારીખ જેને મારો દુખિયાનો આધાર મારી ગરીબની બેલી અમારા આવસની મેરડીનો જેને પાટ ઉત્સવ છે અને માતાજી ભગવતીનો ભવ્યમાં ભવ્ય ડાકનો પ્રોગ્રામ રાખેલો છે એટલે બધાને જાહેર આમંત્રણ છે અને બધાને મહાપ્રસાદ લેવા બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી મેરડીના પારે બધા આવું પ્રસાદ લેવા મારી મેરડીના દર્શન કરવા આવું આપજો કારણ છે કે મારા ભાવથી મારો તો ભાવ છે પણ અમારા આવસ ગ્રુપનો અને અમારા પ્રદીપ ભુવાનો બધાનો ભાવ છે એટલે બધાને જાહેર આમંત્રણ છે દેવા પડે હગા જાતા કરી દેવા પડે માયા મિલકત જાતિ કરી દેવી પડે પણ અંતરનો છેલ્લો શ્વાસ હોય ત્યાં લગી દેવી પાસે એક જ માંગણી હોય પડી આ જગત મારે જોતું નથી મારી દેવી મારે જોઈ છે મારી દેવી માયા નહીં હોય તો માયા વિના જીવી લઈશી ભાઈઓ નહીં હોય તો ભાઈઓ વિના જીવી લઈશી પણ બધી તારી સિવાય મારે જીવાયની એવો સમય એક દી હોમલદેવ પરમાર નો હતો
પીરબા ઉગો મારે પીપળો હારિયાની માલી પર મારું વાલભાઈ વધારે સિવાય મારું કોઈ નહીં માં. પણ મારી વરા થયા મારે પચોને માથે પાંચ ઓલા પાપડે આવ્યા મારે ભીમી દેડા વાળ મુખવા નથી મારી લોના દાળ. નહીં મારી ખોડિયાલ મન જાતી જિંદગી એ મારો જાતો વિશ રાખી દે ને મારી માં. ખોડિયાલ 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 ભાગ્યા મારા વોદેર ના ઉડાવ્યા એ અમારી માં ખોડિયાલ ખોડિયાલ રે. મરવા લાવ્યા માયે મરનો ધારા મળા લાયે યાદાર મારા ગરીબ ના ધ્યાન એ અમારી ગરીબ નું ઉપરાણું મારું હાસુ એ રતન રતન એ અમારી દેવી દેવી જુગ જાળવે મારી મેરિયા ભુવાની લેતુની નવરારી મારી ભૂતડી છે. પણ હાલમાં અત્યારે રેલવે સ્ટેશનના કાંઠાની મારી પાસે બેઠી છે અને ત્યાં લગી મારી ભૂતની લગીનું કદાચ વરણ નો વગાડે ને ત્યાં લગી રેલવેનો પાટો નો હાલે. પણ બેટા જગતની માલી પર મારી ભૂતનો ભરોસો હોય અને જગતની માલી પર બેટા ઈસ્ત્રીના મુખે તો હવ દીકરા દે. પણ કદાચ એક દી ઓધ નારી હોય ને જો પેટની માલી પર ઓધાન રખાવી દો દીકરા જેવા દાન નો દઉં તો મને હિડકના ઝાડવા વારી પર ગુટલીને ખોટ લાગી જાય. ઓ અમારે ચંદુ બાપા અગે ચાણિયા જ્યાં હોય અહીંયાથી માતાજીના મેરડીના માંડવા નીચે વધારો ભાઈ ચંદુ ભુવા અગે ચાણિયા. મારી વસ્તી માથે કોઈ માર માર કરતા આવે કોઈ આંગળી સીધે અને જો તલવાર થી વેરો લેતા જો પાછી પડી જાવ તો મને સીધુડીને મને ખોટ લાગી જાય. ઓ મોરબી સ્ટાફ ની માલી પર વાદ બનાવો ગોઠવાડ થી વાજા મલકા કુંડા કારણા એક તેડું મારા બાપ જેઠિયા ને એક તેડું મારા બાપ લખડિયા ને અને ત્રીજું તેડું મારા બાપ ભેરિયા ને જાય. મને કમોતા મારતી લી મન વિશ્વાસી ને આ મન શેતરતી
અને આ કરંડિયાની માલી પર કાળોતરા લઈને આવ્યા ને જો ધોરા પારેવડા કરી નો ઉડાડું ને એ તો તમારી ટીબા વારીને મને મેલવીને ખોટ લાગી જાય ઓ જહો મરી જહો રવિભાઈ ભુવન જવાનું છે એટલે બાકી કાંઈ નથી હા